अहमदाबाद ग्रामीण क्षेत्र के सानंद स्थित निर्मित फ्लोरा इलाके में गटर का गंदा पानी सड़कों पर बहने से हालात गंभीर बने हुए हैं। स्थानीय लोगों का आरोप है कि नगर पालिका और ओडा एक दूसरे पर जिम्मेदारी डालकर समस्या से बच रहे हैं। गंदा पानी फैलने से डेंगू, मलेरिया जैसी बीमारियों का खतरा बढ़ गया है। जैन तीर्थ और मंदिर परिसर तक पानी पहुंचने से श्रद्धालुओं की भावनाएं भी आहत हो रही है। राहगीरों, महिलाओं और बुजुर्गों को भारी परेशानी का सामना करना पड़ रहा है। लोगों ने चेतावनी दी है कि जल्द समाधान नहीं हुआ तो वे जिला कलेक्टर को ज्ञापन देकर आंदोलन करेंगे। अहमदाबाद संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। હું મીના ભરત પરમાર D302 રહું છું। 8 વર્ષથી અહીંયા રહીએ છીએ। છેલ્લા 4-5 વર્ષથી આ નગરપાલિકાનું અને ઓડાના બે જણાને ઓળખોળ કરવાના કારણે ગટર લાઇનનું સમાધાન થતું નથી। તો એના માટે અમારે કોની પાસે રજૂઆત કરવી? હવે આગળ ઉપર હવે કંઈક સમાધાન આવે તો સારું। ઘણા બધા લોકો એક્સિડન્ટમાં ઇન્જર્ડ થઈ રહ્યા છે। નાના બાળકોને રસ્તો ક્રોસ કરવાની પણ તકલીફ પડે છે અને આ બધામાં લેડીઝ મેમ્બર સૌથી વધારે હેરાન થાય છે, કારણ કે રિક્ષાવાળા અહીંયા આવીને ઊભા જ નથી રહેતા। એમ કંઈ પાણીમાં કૂદીને તમે આવો આગળ, રોડ વચ્ચે અમે કેવી રીતે જઈએ પાણીમાં કૂદીને? બધાને તકલીફ પડે છે, કંઈક ઉકેલ આવે તો સારું। ઓડા હાય હાય, ઓડા હાય હાય, નગરપાલિકા હાય હાય, નગરપાલિકા હાય હાય, ઓડા હાય હાય, ઓડા હાય હાય, નગરપાલિકા હાય હાય, નગરપાલિકા હાય હાય। મારું નામ સુકેતુભાઈ તેલીવાલા છે। પ્રેરણા રાજવીય તીર્થમાં રહું છું। છેલ્લા 2018 જ્યારથી સોસાયટી બની ત્યારથી ગટરની વ્યવસ્થા માટે બીયુ પરમિશન આવ્યા છતાં પણ કોઈ જાતની નગરપાલિકા, આવડા કે સરકારની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ એની જે વ્યવસ્થા છે એ કોઈ વ્યવસ્થા કરતા નથી। અમે બહુ જ અહીંયા હેરાન થઈ રહ્યા છે। મોટી ઘટના, દુર્ઘટના થવાની શક્યતાઓ છે। અહીંયા બીમારીઓ વધે છે અને એની સ્વાસ્થ્ય ઉપર બધાના નાના છોકરાઓ, બૈરાઓ પર બધા ઉપર બહુ મોટી અસર થઈ રહી છે, જેની સરકારે તુરંત કાળજી લેવી એવી અમારી તુરંત ઈચ્છા છે। અને જો ના થઈ શકે એમ હોય તો અમને લેખિતમાં જાણ કરવી, તો અમે અમારા માટે પછી બીજી કોઈ સરકારી વ્યવસ્થા હોય તો એને વાત કરીશું। એના માટે આપ ત્વરિત એના માટે કાર્યવાહી કરવી એ વિનંતી છે। મારું નામ કલ્પેશ પ્રજાપતિ છે। અહીંયા અમે નિયમિત પૂર્ણ રહીશો વતી અહીંયા ભેગા થયા છીએ। 2018માં અમારી બીયુ પરમિશન આવી છે અને 2021માં નગરપાલિકામાં રજીસ્ટ્રેશન થયા છે, છતાંય પણ અહીંયા નગરપાલિકાના લીધે અહીંયાના રહીશો ગટર લાઇનના ભોગ બની રહ્યા છે। અહીંયા ગટર લાઇનની કોઈ વ્યવસ્થા નથી। અહીંયા બાજુમાં બી આપણી પ્રેરણા રાજની સોસાયટી આવેલી છે, ત્યાંના રહીશો બી અહીંયા આ જ સમસ્યા ભોગવી રહ્યા છે। વારંવાર રજૂઆત કર્યા છતાં બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। આ સોસાયટી રેરામાં રજીસ્ટર્ડ છે, નગરપાલિકામાં બી રજીસ્ટર્ડ છે, બધી રીતે આ યોગ્ય સોસાયટી રજીસ્ટર્ડ છે, છતાંય પણ રહીશોને વારંવાર રજૂઆત કર્યા પછી બી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને જો આ સમસ્યાનો ઉકેલ 1-2 દિવસમાં નહીં આવે તો અમારે નગરપાલિકાનો ઘેરાવ કરીશું, છતાં અને સાથે સાથે મુખ્યમંત્રી ઓફિસનો બી ઘેરાવ કરીશું અને આ સમસ્યાનો જલ્દી નિકાલ આવે એના માટે તમારો આભાર। આખા ગંદા પાણી, ગટરના પાણીમાં ભગવાન અંદર રહે છે। એટલી અછાતતા લાગે છે। મોટું દેરાસર થયું છે પણ કોઈ કામનું નથી। અમે દેરાસર જઈ શકતા નથી, ભગવાનની અછાતતા લાગે છે। અમે મોટી ઉંમરના માણસો ભગવાન દર્શન કરવા નથી જતા। ગંદા પાણીનો નિકાલ કરવા માટે કંઈક અમને મદદમાં આવો, લીડરને કંઈક તમે બધાને સોંપી દો તો કંઈક એનો નિકાલ આવે। કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ હા કરતા નથી। કેટલે વખતે ઓડામાં અરજી કરી છે, નગર પંચાયતમાં અરજી કરી પણ કોઈ જાતનો કંઈ નિકાલ આવતો નથી। તો આનું વહેલે તકે અમારું નિર્ણય તમે લેવા મહેરબાની કરશો।